દોસ્તો અત્યારે આપણી પાસે બીજા પણ જે છે એ કસ્ટમર જે છે હાજર જે છે તેમની પાસે પણ આપણે રિવ્યુ લઈએ કે કઈ રીતનું અહીંનું જે છે એ જમવાનું જે છે મળતું હોય છે. સર શું તમારું નામ? अशोक. અશોક. ગુજરાતી છો સાહેબ કે હિન્દી છે ચાલશે? અચ્છા હિન્દી બંને ચાલશે. ઓકે બંને ચાલશે તો સર કોઈ વાંધો नहीं, हिंदी में વધારે જે છે મજા આવશે એવું લાગે છે. सर आपका यहाँ क्या एक्सपीरियंस रहा वो थोड़ा रिव्यू में दीजिए आप सर. नहीं, खाना बहुत एकदम मस्त अच्छा है. ठीक है, खाना बहुत अच्छा है. ओके एकदम ओके ओके. और कुछ ज्यादा कुछ कहना है तो बता सकते हैं आप. नहीं, खाना एकदम बढ़िया. खाना मस्त है, ठीक है, लोगों को आना चाहिए. एक नंबर है खाना. लोगों को आना चाहिए. एक हाँ, हमारी तरफ से एक नंबर. ओके थैंक यू सर. નમસ્કાર દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એક શુદ્ધ જે છે દેશી કાઠિયાવાડી જે છે એ ડીશનો ટેસ્ટ કરવા માટે. અત્યારે હાલની અંદર આપણે છીએ મિત્રો ભાવનગર શહેરથી એકદમ નજીક ભાવનગર તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં વચ્ચે જે છે અધેવાડા જે આવેલું છે તો એની નજીકમાં જે છે અહીં એક મિત્રો જે છે સરસ મજાની જે છે કહેવાય કે જગાભાઈ ગોપનાથ વાળા જે છે રેસ્ટોરન્ટ અને ગાર્ડન જે છે આવેલું છે તેની જે છે મિત્રો આપણે મુલાકાત સાથે જે છે એ ફેમિલી જે છે સાથે તમે તેને લઈને આવી શકો છો, કારણ કે અહીં ગાર્ડન પણ સરસ મજાનું જે છે એ આવેલું છે. અને અહીં અંદર હોટલની અંદર જમવાનું પણ તમને મિત્રો એકદમ શુદ્ધ દેશી જે છે કાઠિયાવાડી મળી જશે. અને સાથે મિત્રો જે છે બપોરે એકદમ શુદ્ધ દેશી કાઠિયાવાડી અને સાંજે મિત્રો ચાઇનીઝ અને પંજાબી પણ અહીં મિત્રો બનાવવામાં આવે છે. તો દોસ્તો ચાલો હવે તમને જે છે રસોડું જે છે બતાવીએ કઈ રીતે બધી વસ્તુ અંદર જે છે બનતી હોય છે. મારી સાથે જે છે નિલેશભાઈ જે છે અને આપને રસોડાની જે છે વિઝિટ કરાવશે અને આ બધા માટે મિત્રો ઓપન ફોર ઓલ છે, ગમે ત્યારે તમે આવીને રસોડાની વિઝિટ કરી શકો છો જાતે. શું નિલેશભાઈ આ જે છે આ પથ્થરો જે મૂકેલા છે એનું શું કારણ છે? પથ્થર મૂકવાનું કારણ એ છે કે જે આપણે રોટલી જે ફૂલે છે તો રોટલીની જે ગેસની ફ્લેમ છે સીધી રોટલી સુધી ના પહોંચે, જેનાથી આપણા આવનારા કસ્ટમરો જે આપણા મહેમાન સ્વરૂપ છે એમની હેલ્થ સાથે નુકસાન ના થાય. બરાબર બરાબર. એટલે પથ્થર ઉપર રોટલી શેકવાની. હા, પછી એમાં રોટલી શેકાશે. ડાયરેક્ટ ગેસ જે છે ડાયરેક્ટ ગેસની ફ્લેમ જે છે એનાથી કનેક્ટ ના થઈ શકે એના માટે. સરસ ગુડ જે છે, બહુ સારો આઈડિયા છે. આપણો ગુજરાતી પંજાબી સેક્શન છે. અત્યારે આપણે બપોરે ઓનલી ગુજરાતી હોય છે એના માટે અત્યારે ક્લોઝ છે. અને અહીંયા આપણો ગુજરાતી સેક્શન છે, જ્યાં ગુજરાતી સબ્જી છે, ફરસાણ છે. અત્યારે લાઈવ ફરસાણ બનવાનું શરૂ છે. કટલેસ જે આજના ફરસાણ ની અંદર કટલેસ છે એ હમણાં બંધ છે થોડી વારમાં. બરાબર. આ બાજુ આપણું જે બોઇલર સેક્શન છે જેમાં તૈયાર થયેલા સબ્જી બધા હોય છે. જી આવો. હા આવો. તો મિત્રો અહીંયા જો અલગ અલગ પ્રકારની વેરાયટીના જે છે શાક સબ્જી જે છે અને ઘણી બધી વસ્તુઓ જે છે આની અંદર મિત્રો બનેલી છે એ પણ બતાવો આપણા દર્શક મિત્રો ખાસ કરીને. આજે આપણે જે પનીર બટર મસાલાનું સબ્જી છે, જી આ મગનું સબ્જી છે, આ ભીંડાનું સબ્જી છે અને આપણું સ્પેશિયલ રજવાડી ઊંધિયું છે. ચાલો રજવાડી ઊંધિયું ભાઈ જો છે ને એકદમ જોરદાર. આ છે આપણી સિગ્નેચર આઈટમ જે મગદાળનો શીરો તરીકે ઓળખવામાં આવે છે અને આપણી સ્પેશિયાલિટી છે. ઘીમાં લસણ તો એવું લાગે છે. હાજી વાહ ભાઈ, ચોખ્ખા ઘીનો ગુજરાતી દાળ છે. હાજી એ સિવાય અત્યારે આપણે સબ્જીમાં ચેન્જીસ થતા રહી છે. બધા અથાણા જે છે દેખાઈ રહ્યા છે, ઘણી બધી વેરાયટી છે. શું કહેશો તમે? આપણી પાસે ટોટલ અત્યારે સિઝનલ પ્રમાણે 6 અથાણા હાજરમાં છે. એમાં આખા રીંગણનું અથાણું છે, કેવડાનું અથાણું છે. આખા રીંગણનું અથાણું તમે પહેલી વખત સાંભળ્યું છે? આપણે આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. એ સિવાય આપણે જે પંજાબી મિક્સ અથાણું જે તીખું અને ખાટું આવે છે એ છે. ગુંદાનું અથાણું છે, ગુંદા મેથીનું. પછી ગળિયા મરચાનું અથાણું છે, ગોળ કેરી છે અને લસણની કળી જે આપણે લસણની આખી કળી આવે છે એનું અથાણું. લસણનું અથાણું ના જે છે એ રીંગણાનું અથાણું એ
અલગ જે છે કઈક દેખાઈ રહ્યું છે. એ સિવાય આપણે જે અત્યારે તમે જે સબ્જી છે જે વસ્તુ જે ટેસ્ટ કર્યું છે એમાં જે વપરાતા મરી મસાલાઓ જે છે એ આપણે પોતે જ કરીએ છીએ. એમાં જે આપણી પાસે અત્યારે કાશ્મીરી મરચું છે, તીખું મરચું છે, જે આપણે 3 મરચા ભેગા કરીને બનાવીએ છીએ અને આપણે બધી રેસ્ટોરન્ટ ઉપર પોતે જ મેન્યુફેક્ચર કરેલું આપણે વાપરીએ છીએ. અચ્છા, પોતે પહેલા પ્રોડક્શન કરવાનું પોતાના ખેતરમાં આપણે પોતે ખરીદી કરી અને એમને દળાવી અને આપણે સ્ટોક કરીએ છીએ અને એ જ યુઝ કરીએ છીએ. કોઈ કસ્ટમર આવે છે એમને સેમ્પલ માટે જોઈએ તો બી મળી જાય છે. ધાણા જીરું બી આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને આપણે હળદરનું પોતાનું જ છે આપણે. ઓકે ચાલો. ઓકે દોસ્તો, હવે ઘણું બધું જમવાનું આવી ગયું છે. મને એમ થાય ક્યાંથી શરૂઆત જે છે કરું, પણ આપણે શરૂઆત જે છે એ મિત્રો કટલેસ થી જે છે કરશું. ઓકે, અહીં જુઓ કે મિત્રો ઘણા બધા શાક જે છે અહીં તમને પડેલા જોવા મળશે. ખાસ કરીને ભીંડાનું જે છે શાક જે છે, સાથે સાથે જે છે મિત્રો અહીંયા તમે જુઓ કે આખા ભરેલા જે છે આ રીંગણાનું જે છે શાક છે. અને ભાવનગર બાજુ તો આ બહુ જે છે આખા ભરેલા જે છે રીંગણાનું શાક જે છે એ મિત્રો ખાતા હોય છે લોકો. અને ખાસ જો સ્વીટ ની અંદર જે છે એ સરસ મજાનો ઘીમાં જે છે લસપસતો જે છે શીરો જે છે. અને આ રેસ્ટોરન્ટ ની ખાસ આ જે ખાસિયત છે, બરોબર છે, કે અહીંયા એક સરસ મજાની સ્વીટ અને આ ઘીમાં પ્યોર બનાવેલો છે, બરોબર, એ મહત્વનું છે. અને સાથે સાથે મિત્રો અહીંયા મગ જે છે એનું પણ જે છે શાક જે છે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે પંજાબી પણ જે છે અત્યારે તો આપણને જે છે સરસ મજાનું જે છે પીરસેલું છે, એનો પણ જે છે મિત્રો થોડોક આપણે ટેસ્ટ કરી લઈએ. અને ખાસ કરીને જે છે મિત્રો અહીંયા સલાડમાં જુઓ તો સલાડમાં ઘણી બધી મિત્રો તમારી પાસે વેરાયટી તમને મળી રહેશે. અહીંયા જુઓ કે ગ્રીન સલાડ ની અંદર જે છે સરસ મજાનું કટિંગ કરી અને જે છે જોરદાર રીતે જે છે મિત્રો પીરસેલું છે. અને આપણે એનો પણ જે છે થોડોક ટેસ્ટ કરી લઈએ. ભરેલા મરચા જે છે મિત્રો એ તમે જુઓ. ચાલો મિત્રો, તો આપણે હવે જમવાનું મળી ગયું છે મોટા ભાગનું. અને હવે જે છે એ થોડુંક પેલા જે છે આપણે ટેસ્ટ કરી લઈએ કટલેસ નું. અને પછી જે છે કહેવાય કે રોટલા જે છે ભાખરી જે છે એ પણ આપણે જોઈશું. મને ખાસ રોટલી આપો અને અડધો જે છે રોટલો આપજો. વાહ, સરસ, કટલેસ નો એકદમ જોરદાર જે છે ટેસ્ટ છે. અને જો આ ઘીમાં જે છે જોરદાર જે છે કહેવાય કે લચપતો રોટલો પણ જે છે અને આખા રીંગણાનું જે છે મિત્રો શાક જે છે શરૂઆત આપણે જે છે ત્યાંથી કરીએ. વાહ, સરસ, ગુડ ટેસ્ટ છે, એકદમ શુદ્ધ જે છે દેશી કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી હો ભાઈ. ઓકે, ચાલો શીરાનો પણ આપણે થોડોક ટેસ્ટ કરી લઈએ. આ મસ્ત મજાની કિસમિસ નાખીને બનાવ્યો છે. જૂનું જાણીતું હો ભાઈ, દેશી એકદમ ખાવાનું. તો મિત્રો તમે પણ આ સાઈડ ભાવનગર સાઈડ જે છે આવતા હોય, બરોબર, તો 100% જે છે મુલાકાત જે છે લેજો મિત્રો, બરોબર છે. આ રેસ્ટોરન્ટ ની જે છે ને તમને ખાસ દેશી એકદમ જે છે એ શુદ્ધ જે છે એ ખાવાનું મિત્રો મળી જશે. અહીંયા તમે જુઓ મિત્રો કે જે છે અલગ અલગ પ્રકારના ઘણી બધી પ્રકારના જે છે મિત્રો એ અથાણા પણ જે છે તમે જુઓ, તમને થોડુંક હું બતાવું નજીકથી જે છે, બરોબર છે. ખાસ કરીને અથાણામાં ઘણી બધી મિત્રો વેરાયટી છે. આમાં તો ઘણા બધા મને ખબર પણ નથી પડતી કે આ ઘણી બધી વેરાયટીમાં કેટલા બધા અથાણા જે છે, બરોબર છે. એ મિત્રો આ કેરડાનું અથાણું ખાસ તમે જો, ત્યાર પછી ગોળ જે છે એકદમ શુદ્ધ જે છે મિત્રો દેશી જે છે, ઘી જે છે, બરોબર છે, સાથે ગ્રીન ચટણી પણ જે છે. ત્યાર પછી જે છે મિત્રો અહીંયા જુઓ કે ભરેલા મરચા પણ જે છે સરસ મજાના જે છે મિત્રો આવ્યા. આ શું છે? સ્પેશિયલ મઠો. વાહ, સરસ, ચાલો સ્પેશિયલ મઠો આપો ભાઈ, થોડોક આપણે ટેસ્ટ કરીએ. સરસ મજાનો સ્પેશિયલ મઠો જે છે દેખાય છે તો બહુ જોરદાર ટેસ્ટ થોડોક કરીએ. ચાલો, હા, તમે એટલું બધું પ્રેમથી જમાડો છો, આજે વધારે ખવાઈ જાય એવું લાગે છે મને, બરોબર છે. બપોરે ઘડીક આરામ કરવો પડશે. વાહ, સ્પેશિયલ મઠો બાકી ગુડ, સરસ. ચાલો, તો મિત્રો બીજું તો ખાસ મારે તમને એ કહેવાનું હતું કે આ જૂનું અને જાણીતું આપણા જે છે જગાભાઈ ગોપનાથ વાળાની હોટલ, બરોબર છે. બહારથી પણ ખાસ તમે કોઈ જિલ્લામાં હોય આપણા દર્શક મિત્રો, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હોય તો ભાવનગરની અંદર તમે એન્ટ્રી કરો તળાજા હાઈવે ઉપરથી, એટલે ત્યાં જ એકદમ નજીક જે છે અધ્યાવડાની બાજુમાં જ હોટલ આવેલી છે, બરોબર છે. અને મિત્રો આપણે રસોડામાં પણ જોયું ઘણું બધું સરસ રીતે અહીં જે છે દેશી એકદમ
બનાવે છે. આ હું પર્સનલ મારો જે છે એ મિત્રો તમને હું રિવ્યુ આપું છું બરોબર. અને તમે મુલાકાત લેજો એટલે ખરેખર તમને મજા આવશે. એનું જે છે રેસ્ટોરન્ટ ની અંદર તમામ જે છે લોકો જે છે સરસ મજાનો તમને આગ્રહ જે છે. ખાસ તો આપણા માટે મહત્વનું એ હોય છે મિત્રો કે આપણે પૈસા ખર્ચતા પણ સારું જમવાનું નથી મળતું, પણ અહીં જે છે સારું જમવાનું પણ મળી જશે તમને મિત્રો. અને બેસ્ટમાં બેસ્ટ જે છે કહેવાય કે લોકો જે છે અહીં જે છે કહેવાય કે જે પણ અહીંયા જે કર્મચારીઓ છે એનો સરસ મજાનો મને આવ્યો ત્યારનો અત્યાર સુધી મને સારો જે છે મિત્રો અનુભવ રહ્યો છે. ઓકે, તો 100% મિત્રો મુલાકાત લેજો આ બાજુ. તો આપણે પાસે જે છે ઘણા બધા જે છે એ કસ્ટમર પણ જે છે મિત્રો બેઠા છે, તો આપણે રૂબરૂ જ એમની પાસેથી જ રિવ્યુ લઈએ કે કઈ રીતે અહીં જે જગાભાઈ ગોપનાથ વાળા જે રેસ્ટોરન્ટ ની અંદર જમવાનું જે છે આપવામાં આવે છે. તો સાહેબ તમારું નામ શું અને તમે ક્યાંથી આવો છો અને અહીંયા જે છે કેટલા ટાઈમ થી આવો છો? રાજુલાથી આવું છું. તમારી અવારનવાર મહુવા ગોપનાથ તળાજા શાખામાં જમ્યા છીએ. હાજી હાજી. જમવાનું એકદમ સરસ કાઠિયાવાડી છે, દેશી, હા અને જમવાનું સ્વાદિષ્ટ હા. અને સસ્તું ને સરળ. ઓકે, ખૂબ ખૂબ આભાર. Thank you.